રાજકોટમાં એક પ્રાઇવેટ ક્લબમાં નવરાત્રીના આયોજન દરમિયાન માતાજીની આરાધના કરવાના બદલે વિવાદાસ્પદ ફિલ્મી ગીતો ગાવામાં આવતા વિવાદ થયો છે અને ત્યારે કેટલાક લોકોએ આમાં ધર્મનું અપમાન થતું હોવાનો મુદ્દો ઉઠાવીને ફરિયાદ પણ કરી છે। આગામી દિવસોમાં આ રાજકીય મુદ્દો બને તેવી પણ શક્યતા છે। તો રાજકોટના નીલ સિટી ક્લબમાં યોજાયેલા નવરાત્રીના આયોજનમાં રાજ્યના પારંપરિક ગરબાનું અપમાન થયું હોવાની ફરિયાદ છે। નીલ સિટી ક્લબમાં અમેરિકન સિંગર શકીરા અને બોલિવૂડની વિવાદાસ્પદ ફિલ્મ એનિમલના જમાલકુડુ ગીત પર લોકો નાચી રહ્યા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ રાજકોટની જનતા પાસેથી જાણીએ કે નવરાત્રીમાં ફિલ્મી ગીતોને લઈને તેમના શું મંતવ્યો છે। ગરબાના નામે અનેક જગ્યાએ બોલિવૂડ અને હોલિવૂડના તાલે ગરબા જે આયોજકો છે તે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓને ડાન્સ કરાવતા હોય છે। આને જ લઈને રાજકોટની યુવતીઓનું કઈ પ્રકારની પ્રતિક્રિયા છે આપણે જાણવાની કોશિશ કરશું। ખાસ તો વિવાદ સર્જાયો હતો નીલ સિટીમાં અને આ નીલ સિટીના વિવાદ બાદ કહી શકાય કે ક્યાંક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। હિન્દુ સંગઠનો દ્વારા આપણી સાથે યુવાનો જોડાણા છે। શું કહેશો? ખાસ તો ગરબા આયોજકો છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટું આયોજન કરતા હોય છે અને આ આયોજનમાં જે બોલિવૂડ અને હોલિવૂડના ગીત વગાડવામાં આવે છે ગરબાના બદલે। મારું તો એવું કેવું છે ગરબા સંસ્કૃતિ આ જે કાર્યક્રમ થાય છે નવરાત્રિનો એ 9 દિવસ એટલે માનો જે આપણે માતાજીની પૂજા કરવાનો અર્ચના કરવાનો એના માટેનો હોય છે। ત્યાં આપણે આવા અશ્લીલ ગીતો ને એવું બધું ઉપર ડાન્સ કરતા હોય છે, એવી રીતે કરતા હોય છે, કપડાં એવી રીતે પહેરતા હોય છે। તો એવું ના કરવું જોઈએ અને એક સાઈડ તમે પૂજા કરતા હો ને એક સાઈડ તમે એવા ડાન્સ ને એવા બધા ગીતો ને એવા વગાડતા હોય તો એવું ના થવું જોઈએ। આપ શું કહેશો? ખાસ તો આયોજન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે। આયોજકોમાં ક્યાંક ને ક્યાંક સુધારો આવવો જોઈએ કે કેમ? હા, આવવો જોઈએ। બધા આયોજકોએ સુધારો કરવો જોઈએ કેમ કે આ બધું જે છે એ આધ્યાત્મિક ને છે, લોકોની લાગણી સાથે જોડાયેલું હોય છે। તો તેમાં આવા બધા વલ્ગારિટી ને બધા આવા સોંગ ના ગાવા જોઈએ અને આધ્યાત્મિક રીતે જે આપણે નવા ગરબાઓ ને બધા નીકળે છે તે વગાડવા જોઈએ, આની બદલે વધારે સારું। આપ શું કહેશો? ખાસ તો 2 દિવસ પહેલા જ આ પ્રકારનો એક 2-3 વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, પણ તમામ ગરબા આયોજકો આ પ્રકારના જે અશ્લીલ ગીતો વગાડે છે અને તેમાં ગરબા જે ખેલૈયાઓ છે તેઓને ડાન્સ કરવા માટે ક્યાંક ને ક્યાંક કહેતા હોય છે, તો સુધારો કઈ પ્રકારનો આવવો જોઈએ? એ લોકોએ પહેલી વાત તો માઇકલ જેક્સન, શકીરા કે જમાલકુડુ એવા દારૂ જેવા કે કોઈ પણ ગીત ગરબામાં ન વગાડવા જોઈએ। જ્યાં તમે માતાજીની આરાધના કરો છો, જ્યાં તમે માતાજીનો હવન કરો છો, ત્યાં તમે 9 દિવસ છે એટલે ગરબાનું ઓલો પ્રસંગ છે તો ત્યાં ગરબાના ગીતો વગાડવા જોઈએ અને લોકોએ એ રીતનું લોકોએ ખુદે એ વસ્તુનું ઓપોઝ કરવું જોઈએ કે આ વસ્તુ લોકો કરે છે ખરા? ખેલૈયાઓ ઓપોઝ કરે છે? લોકો તો રંગે રંગાઈ જાય છે, જે ખરેખર હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવા માંગે છે એ લોકો કરે છે, પણ અમુક જે ફેશનમાં જાય છે, જે દેખાદેખીમાં જાય છે એ લોકો તો રંગે રંગાઈ જ જવાના છે। ચોક્કસથી આપ શું કહેશો? કઈ પ્રકારનું આયોજન રહેવું જોઈએ? એક આદર્શ આયોજન કઈ પ્રકારનું રહેવું જોઈએ? વ્યવસ્થિત હોવું જોઈએ, માતાજીની પૂજા કરવી જોઈએ અને દારૂ જેવા સોંગ વગાડવા ન જોઈએ, ટ્રેડિશનલ કપડાં પહેરવા જોઈએ। તમે પણ રમવા જતા હશો, શું તમે માર્ક કર્યું, નોટિસ શું કરો છો તમે? બધા સૌની રીતે કપડાં વ્યવસ્થિત પહેરતા નથી અને સોંગમાં થોડાક ઓલા વગાડે છે તો થોડુંક સુધારવું જોઈએ। આપ શું કહેશો? આયોજન કઈ પ્રકારનું રહેવું જોઈએ? આપ પણ રમવા જતા હશો, કેટલા વર્ષથી આપ રમવા જાઓ છો? ક્યારે ડિસ્કો દાંડિયામાં રમવા ગયા કે કેમ? 2 વર્ષથી રમવા જાઉં છું। એમાં એવું હોવું જોઈએ કે આપણે જ્યારે ગરબા રમવા જઈએ છીએ તો માતાજીને ટ્રેડિશનલ ગરબા વગાડવા જોઈએ કે પછી કોડ એવો રાખવો જોઈએ કે બધાએ ફરજિયાત ટ્રેડિશનલ પહેરીને આવું તો કાંઈક એમાં સુધારો થઈ શકે છે। આયોજકો તમને એવું લાગે છે કે માત્ર પૈસા કમાવા માટે આવા આયોજન કરે છે? ઘણી જગ્યાએ એવું થાય છે કે ખાલી પૈસા કમાવા માટે આયોજન કરવામાં આવે છે, પણ અમુક જગ્યાએ એવું પણ છે કે ટ્રેડિશનલ કોડ છે કે જો આ વસ્તુ હશે તો જ અંદર એન્ટ્રી મળશે, તે સિવાય નહીં મળે એમ। એટલે એવું કહેશો? એમાં જ હું એમ જ કહેવા માંગતી હતી કે કોડ ઓફ ડ્રેસ રાખવું જોઈએ તો જ એન્ટ્રી દેવી જોઈએ, ના તો ન દેવી જોઈએ એન્ટ્રી। હું તો 2 વર્ષથી જાઉં છું તો મને આમ ખ્યાલ પડે છે કે કોક આવે છે કોક નથી આવતું, એટલે હવે કોડ ઓફ ડ્રેસ રાખે તો જ એન્ટ્રી મળવી જોઈએ, ના તો નહીં।
આપ શું કહેશો ખાસ તો ડ્રેસની વાત ક્યાંક સામે આવી રહી છે કે ડ્રેસ પણ એક સરખા ક્યાંક પહેરીને જવા જોઈએ, જે અમુક જે ડ્રેસ છે તે ન પહેરવા જોઈએ, આને લઈને આપ કઈ રીતે આપ ઓફકોર્સ ડ્રેસ માતાજીની આરાધના, માતાજીની આસ્થા જળવાવી જોઈએ અને ડ્રેસ કોડ રાખવો જોઈએ. આપણે પહેલેથી જ આપણે ટ્રેડિશનલ પહેરતા આવી છે, અત્યારે પણ આપણે ટ્રેડિશનલ જ પહેરવું જોઈએ એમ. આપ શું કહેશો? એને કમ્પલસરી ટ્રેડિશનલ જ રાખવું જોઈએ, એટલે એને કોઈ પણ ગમે તે કપડાં પહેરીને ના આવી શકે. ખાસ તો લોકો અત્યારે ચણિયા ચોળીના બદલે બીજા ડ્રેસ છે તે પહેરીને આવતા હોય છે. આવા આયોજનમાં જે કહી શકાય કે ગીતો પણ અલગ અલગ પ્રકારના જે વાગતા હોય છે, બોલિવૂડ છે, હોલિવૂડ છે, દારૂના ગીતો, તો કેટલું યોગ્ય? નહીં, એ કંઈ અંશે યોગ્ય નથી, કારણ કે આપણું ટ્રેડિશનલ જે ગરબા છે એ આપણા મતલબ આપણી સંસ્કૃતિ છે, આપણું કલ્ચર છે, તો આપણે એને જાળવવું જોઈએ. આપણે એવા બેકલેસ કે એ ટાઈપના આપણે કપડાં છે, કોસ્ચ્યુમ છે પહેરીને ન જવા જોઈએ અને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને જવું જોઈએ. અને ત્યાં પણ આગળ લાગે છે કે આયોજકો માત્ર ને માત્ર પૈસા કમાવાના હેતુથી જ આ પ્રકારનું આયોજન કરે છે. આ પણ એક બિઝનેસ જ બની ગયો છે અત્યારના ઓલામાં કહીએ, જનરેશનમાં કહીએ તો. કલ્ચર જળવાય છે? નહીં, એટલું નથી જળવાતું જેવું પહેલાં જળવાતું, કે લોકો મતલબ સાડી કે ચોલી કે એ વસ્તુ જ પહેરીને પહેલાં જાતા, પણ હવે એ વસ્તુ નથી રહી. અને બધાને એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણું કલ્ચર જાળવીને રાખીએ. આપ શું કહેશો? ખાસ તો અત્યારનું જે આયોજન હોય છે એ આયોજનમાં આ જ પ્રકારના જે ગીતો છે તે વાગતા હોય છે, એક બેક સ્ટેજ કાર્યક્રમ પણ ક્યાંક યોજવામાં આવે છે, તો આવા આયોજન કેટલું યોગ્ય? અને 12 વાગ્યા પછી જે આ બધા જે આયોજન થતા હોય છે બેક સ્ટેજના, તો આયોજકોને કઈ પ્રકારનો સંદેશો દેવા માંગશો? હું એટલું કહેવા માંગીશ કે આપણે આપણી સંસ્કૃતિને જાળવવી જોઈએ. આપણે ગુજરાતી છીએ તો આપણે બધા ગુજરાતી ગરબા અને ગુજરાતી સિંગર્સને સપોર્ટ કરવો જોઈએ, જેનાથી વધારે સારા ગરબાઓ ગાઈ અને આપણે એન્ટરટેઇન કરે. આવા બધા જે ગીત છે એ આપણે છીએ કે સેમી થોડા મોડર્ન થઈ ગયા છીએ, પણ આપણે એક્સેપ્ટ કરી છીએ કે પણ આપણી સંસ્કૃતિ પણ આપણે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ જાળવી રાખી. કપડાં રિલેટેડ વસ્તુ છે કે સોંગ રિલેટેડ વસ્તુ છે, એ બધું આપણે જાળવવાનું. આપણે સ્ટાર્ટ નહીં કરી તો કોઈ નહીં કરે, એટલે આપણે એ બધું જાળવવું જોઈએ અને ઓર્ગેનાઇઝર્સને પણ પ્લીઝ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. આપ શું કહેશો? આયોજકોએ પોતાની સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવી જોઈએ, એમ કે આપણી સંસ્કૃતિ જ આપણા માટે બધું છે, તો એના માટે ક્યારેય એમાં પાછું ના પડવું જોઈએ અને એ આપણે જાળવી રાખવું જોઈએ. ફરીથી આપને પૂછવા માંગીશ, કઈ પ્રકારનું આખું આયોજન રહેવું જોઈએ? આયોજન ઓછા પૈસામાં લોકો પોતાના દિલથી આરાધના કરી શકે, બધા લોકોને પરવડે. અત્યારે આપણે જોઈએ છે સિઝન પાસ છે 9,000 સુધીના મળે છે, તો આ ટોટલી એક બિઝનેસ બની ગયો છે. માતાજીની આરાધના એ કોઈ જાતનો બિઝનેસ નથી હોતો, લોકોને એ દિલથી કરવું જોઈએ. અમુક ગરબી ને એ બધું ચાલે છે, આપણે જોવા જઈએ તો એ ટોટલી ટ્રેડિશનલ રીતે ચાલતી હોય છે. તો આ લોકોને એવી રીતનું આયોજન કરવું હોય તો ઓછા પૈસામાં જે લોકો બધા કરી શકે. પ્રોપર ડ્રેસ કોડ હોવો જોઈએ કે બધાએ ચણિયાચોળી પણ એવા હોવા જોઈએ કે બેકલેસ કે ફેશનવાળા ના હોય. તમે લોકો ભગવાનને પૂજા કરવા, આરાધના કરવા ગરબા રમો છો, તેથી તમે એ બધી વસ્તુનું ધ્યાન હોવું જોઈએ, ના કે તમે ફેશન કરવા, દેખાડો કરવા કે ક્યાંય રીલ બનાવવાને એમ કરો છો. તો માતાજીના 9 દિવસ છે ગરબાના હોવા જોઈએ, આરાધનાના હોવા જોઈએ, કે લોકો તમે માતાજીની પૂજા કરો છો, ના કે તમે ખુદના દેખાડે, ખુદને શૃંગાર કરીને એ સોશિયલ મીડિયાને પ્રમોટ કરો. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી યુવતીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે માતાજીનો આ પર્વ છે, આ પર્વ ક્યાંક ને ક્યાંક આયોજકો આર્થિક ઉપાર્જન માટે તેનું ઉજવણી કરતા હોય છે, અને આ સાથે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ પણ દેખાડો કરવા માટે રાસ ગરબા એટલે નવરાત્રિના આયોજનમાં છે જતા હોય છે. ચોક્કસથી ખૂબ જ એક જે વિવાદ સર્જાયો છે, આ વિવાદ બાદ એક લોકોમાં પણ આક્રોશ દેખાઈ રહ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે નવરાત્રીમાં ફિલ્મી ગીતોને લઈને તેમના શું મંતવ્ય છે. માં અંબાની આરાધના માટે નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને નવરાત્રીના ઉત્સવમાં યુવાન યુવતી ગરબે રમે છે અને આ ગરબામાં માના આરાધના માટે ગીતો ગવાતા હોય છે. ત્યારે ગુજરાતમાં કેટલીક જગ્યાએ શકીલા ડાન્સ અને ફિલ્મી સોંગ વાગે છે.
ખૂબ જ શરમજનક બાબત છે. આ બાબતે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ થકી નાગરિકોના મંતવ્ય લેવા પહોંચ્યું કે સનાતન હિન્દુ ધર્મમાં જ્યારે માતાની આરાધના કરવાનો પ્રસંગ હોય એમાં ફિલ્મી સોંગ વાગે એ કેટલું યોગ્ય. આપણી સાથે નાટ્ય અકાદમીના સભ્ય રહેલા સનતભાઈ પંડ્યા છે, એમને પૂછ્યું શું કહો છો, માની આરાધના કરતા હોય ત્યારે શકીલા ડાન્સ અને હિન્દી ફિલ્મી સોંગ વાગે છે, કેવી રીતના જુઓ છો? ખરેખર આ ખેદજનક ઘટના છે, કારણ કે આપણી પાસે ગુજરાતમાં તો ગુજરાતીઓના એટલા બધા માના શબ્દો લખાયેલા છે, શબ્દોનો જેને કહેવાય ને ભંડાર છે, કે આવું કંઈ લેવાની જરૂર જ નથી આપણને. વર્ષોની જે આપણી ઋષિ પરંપરા છે જે ગરબાની, એ જાળવી આપણી યોગ્યતા છે, કારણ કે આપણે ગુજરાતનો ગરબો વિશ્વમાં ગુંજે છે. અને હવે તો હેરિટેજમાં પણ એમને જ્યારે સ્થાન મળ્યું હોય ત્યારે ગુજરાતમાં જો આવી હરકત થાય શકીરા ડાન્સ જેવી, એ જરાય ચલાવી નહીં રહેવાય. જેણે પણ આ કર્યું હશે એમને હું વિનંતી કરું છું કે આ પ્રકારની હરકતો બંધ કરો, કારણ કે ગુજરાતનો ગરબો વિશ્વમાં જ્યારે હેરિટેજમાં પણ હોય છે અને વિશ્વમાં વખણાતો હોય ત્યારે આ પ્રકારની કોઈ પણ ઘટના ચલાવી નહીં લેવાય. અને નમ્ર કલાકારોને પણ વિનંતી કે આપણી પાસે ખૂબ શબ્દોનો ભંડાર છે, એનો ઉપયોગ કરો. માં આદ્ય શક્તિના ઘણા જૂના ગરબા છે, અત્યારે નવા પણ ગરબા છે, એનો ઉપયોગ કરો. સારા સારા મ્યુઝિશિયનો જે છે નવી નવી ટ્યુન બનાવો, સારી સારી ગરબાની ટ્યુન બનાવો અને એ કરો. પણ આવા કોઈ પણ પ્રકારના હિન્દી ફિલ્મો ઉપર આવા પણ કોઈ ગરબા ન કરો. એટલે જ્યારે ગરબામાં યુનેસ્કોમાં હેરિટેજમાં બી સ્થાન પ્રાપ્ત થયું હોય ત્યારે અયોગ્ય છે. આપણે ગરબા રમવા આવતા ભૂલકાને પૂછ્યું શું કહો છો બેટા, ગરબા રમાતા હોય, માની આરાધના ચાલતી હોય અને હિન્દી ફિલ્મી સોંગ વાગે, તમને કેવું લાગે છે? એ એકદમ અજીબ લાગે કે ગરબામાં આવા હિન્દી ફિલ્મી સોંગ વાગે છે, કેમ કે ધર્મની ખિલાફ છે અને જરૂર જ નથી, કેમ કે આપણી પાસે બહુ બધા ગરબા છે જેને આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે યુવાન ભૂલકો બી કહી રહ્યો છે કે આપણી પાસે બહુ ગરબા છે, ફિલ્મી સોંગ ના વાગવા જોઈએ. ત્યારે આપણે અન્યને પૂછીશું શું કહો છો, ફિલ્મી સોંગ માની આરાધના ચાલતી હોય ત્યારે શકીલા ડાન્સ વાગે, તમને કેવું લાગે? ફિલ્મી સોંગ વાગવાથી એક તો માનું અપમાન થાય છે. માના ગરબા એટલા બધા છે કે ગરબા જ વગાડવા જોઈએ અને ગરબા થકી જ આપણે માને માન આપી શકીએ. એટલે માને પ્રસન્ન કરવી હોય તો માતાના ગુણગાન ગાવા જોઈએ અને માતાની આરાધના કરવી જોઈએ. અન્યને પૂછીશું આપણે શું કહો છો, આપણે માની આરાધના કરતા હોય ત્યારે હિન્દી ફિલ્મી સોંગ શકીલા ડાન્સ વાગે, તમે આને કેવી રીતના જુઓ છો? સૌ પ્રથમ તો મને એટલો આનંદ થાય છે કે તમે આ વિષય લીધો અને અહીંયા BCC ગરબાના ગ્રાઉન્ડ પર આવ્યા. ચોક્કસપણે હિન્દી ફિલ્મના સોંગ્સ અને મ્યુઝિક પર ડાન્સ અને ગાવાનું તો બિલકુલ જ બંધ જ કરી દેવું જોઈએ. અને અહીંયા જેમ અમે શ્રી સનતભાઈ પંડ્યાના ગ્રુપમાં અમે જેમ પ્રાચીન ગરબા જ લઈએ છીએ, નવી રચનાઓ પણ અમે કરીએ છીએ. એટલે આ જે પૂરું જે સિસ્ટમ નવી ચાલુ કરી છે કે ગરબાના અંતે કે ગરબાને કંઈ ડીજે વગાડ્યું અને ફિલ્મના સોંગ્સ, પેલું પરી હું મેં ને તમે જે ડાન્સીસ કહો છો, એ બધા આપણે પ્રોપરલી બંધ જ કરવા જોઈએ. અને જે માતાજીના પરંપરાગત ગીતો છે ને ગરબા છે એ લેવું જ જોઈએ. અને એવી રીતે જ આપણે આપણી સાંસ્કૃતિક જે આપણી પાસે આટલો મોટો ખજાનો છે તે આપણે આ બીજા જનરેશનને કેવી રીતે પાસ ઓન કરીશું. એટલે મારા પ્રમાણે અને મારા ઓપિનિયન પ્રમાણે આપણે જે વડોદરાનું કલ્ચર છે જેમાં આપણે જૂના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમની રીતે એવી રીતે જ આપણે ચાલુ રાખવા જોઈએ. અને અહીંયા તમે BCC બરોડા સિટીઝન્સ કાઉન્સિલના જે ગરબાના ગ્રાઉન્ડ પર આજે આવ્યા છો, ત્યાં નાના બાળકો જે ગરબા પર રમી રહ્યા છે તે પ્રોપર આપણા ગુજરાતી માતાજીના અને જે પારંપરિક ચાલતા આવ્યા છે અને જે અમે નવી રચનાઓ કરી શ્રી સનતભાઈ પણ કરે છે એના પર જ ગરબા કરે છે અને ખૂબ આનંદ લે છે. આપણી સાથે એક આયોજક મંડળના સભ્ય પણ છે, એમને પણ વખત માની આરાધના કરવા માટે ગરબાનું આયોજન કરતા હોય છે અને એ વખતે હિન્દી ફિલ્મી સોંગો વાગે તો કેટલું યોગ્ય માનો છો? हिंदी में हाँ नहीं हम ये जो गरबा है और ये नवरात्रि के 9 दिन में हम जो माता रानी का पूजा करते हैं
और ये यहाँ पे गरबा करते हैं, तो इसमें एक श्रद्धा होती है, इसमें एक हमारा भाव होता है ना, सनातनी भाव होता है। ये इसमें हम हिंदी फिल्म के गाने पे डांस नहीं कर सकते या अभद्र डांस नहीं कर सकते हैं। ये गरबा का एक अलग ही महत्व है। ये यहाँ पे ही नहीं, गुजरात में ही नहीं, ये पूरे भारतवर्ष में इसका बहुत महत्व है। अब तो विदेशों में भी लोग इसको अपनाने लगे हैं। तो इसके भाव को समझना चाहिए और इसके प्रति भक्ति रखना चाहिए। अभद्र डांस करने का मतलब कोई मतलब ही नहीं बनता है गरबे में, है ना। આ હતા સંસ્કારી નગરીના નગરજનોના મંતવ્ય કે જ્યારે માની આરાધના કરતા હોય ત્યારે અભદ્ર ગીતો વગાડવા કે અભદ્ર ડાન્સ કરવો એ માતાના અપમાનની સાથે સાથે આપણી સંસ્કૃતિનું અપમાન છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે નવરાત્રીમાં ફિલ્મી ગીતોને લઈને તેમના શું મંતવ્યો છે। હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, જ્યાં એક બાજુ માની આરાધના કરવામાં આવી રહી છે તો ત્યાં બીજી બાજુ શકીરા ડાન્સ અને ફિલ્મી ગીતોની ઉપર જે છે થનગનાટની જગ્યાએ કેટલાક ડાન્સ કરવામાં આવી રહ્યા છે। ત્યારે કેટલાક લોકો હાલ સુરત ખાતે આપણી સાથે છે, આ ખેલૈયાઓથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। ગરબાના નામે શકીરા ડાન્સ કેટલો યોગ્ય છે? ફિલ્મી અને ફેશન સોંગની ઉપર આ રીતે ડાન્સ કરવું માની આરાધનામાં શોભે છે ખરી? આપ એક ખેલૈયા છો, આપથી વાત કરીને જાણવા માંગીશ, ગરબાના ગીતોની ઉપર આપણે ગરબા જ કરવો જોઈએ કે પછી અન્ય ડાન્સ કરવો જોઈએ? કેટલું યોગ્ય લાગે છે જે અત્યારે આ નવરાત્રીમાં એક જગ્યાની ઉપર બન્યું છે? गरबा के टाइम पे अपन माँ की आराधना करते हैं 9 दिन तक, तो अपन को पूजा पाठ के साथ साथ प्योरिटी के साथ वो करना, गरबा करना चाहिए, ना कि शकीरा और इन सब पे वेस्टर्न डांसेस वगैरह। આપ શું માનો છો એને લઈને? કારણ કે આ જે આરાધના હોય છે માની, એમાં ઉપવાસ પણ રાખવામાં આવે છે, માના સ્વરૂપોની અર્ચના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે। મારું એ માનવું છે કે આ 9 દિવસમાં અમે મા દુર્ગાની પૂજા કરીએ છીએ તો એમાં થોડું પ્યોરિટી હોવું જોઈએ, પણ આજના યુગમાં આજની જનરેશને આમાં વેસ્ટર્ન ડાન્સ અને વેસ્ટર્ન મ્યુઝિકની જે મિક્સિંગ કરી છે, જે પોલ્યુશન કરી છે, એનાથી જે મેઇન મોટિવ છે, જે ટ્રેડિશન છે મા દુર્ગાની પૂજાનું, એ ક્યાં ને ક્યાં ખોવાઈ ગયું છે। તો આજની જનરેશને આપણે જ એ મેસેજ આપવું જોઈએ કે પહેલું મોટિવ તો એ જ હોવું જોઈએ કે મા દુર્ગાની પૂજા તમે કરો અને ગરબા કરવાની ના નથી, એમાં વેસ્ટર્ન મ્યુઝિક યુઝ કરવાની ના નથી, પણ તમે એના પછી બોલિવૂડ મ્યુઝિક પર ડાન્સ કરો અને એ બધું ખોવાઈ જાય તો એ સારું લાગતું નથી। ચોક્કસથી એ સારું નથી લાગતું, કારણ કે નવરાત્રી પાવન પર્વ છે। આપ શું માનો છો? નવરાત્રી એકચ્યુઅલી પાવન પર્વ છે। 9 દિવસ 9 અલગ અલગ માતાજીની આપણે આરાધના કરીએ છીએ। પહેલા તો એવું હતું કે મઢ લઈને લોકો ગરબા રમતા હતા, ઠીક છે, આપણે ટીનેજર્સના હિસાબે ગરબામાંથી થોડું ડોડિયામાં કન્વર્ટ થયા, પણ હવે તો અમુક જગ્યાઓ પર એવું થઈ ગયું છે કે વેસ્ટર્ન સકીરા ડાન્સ, તો એ બધું આપણે માતાજીની ઉલ્લંઘના કરીએ છીએ। જે આપણા ફેસ્ટિવલ આપણે જે આટલું ધૂમધામથી બધું કરીએ છીએ એ વસ્તુ ખોટી છે, તો એ થવું નહીં જોઈએ, કારણ કે એ આપણે છે ને આપણા ધર્મનું ઉલ્લંઘન કરીએ છીએ। ચોક્કસથી આ ધર્મનું ઉલ્લંઘન ક્યાં સુધી ચાલશે? કારણ કે એક બાજુ જે પરંપરાગત ગરબા રમાય ત્યાં બીજી બાજુ શકીરા ડાન્સ ડીજે પર શોભે ખરી નવરાત્રીમાં? ડીજે ડાન્સ તો ઠીક છે, લેકિન ઘણા પર જગ્યા પર મેં જોયું છે કે પહેલાં હતું કે આપણે પ્રોપર માટલા લઈને છોકરીઓ કરતી હતી, એ એક ભાવ હતો, પણ અત્યારે સિર્ફ એક શોખની વસ્તુ થઈ ગઈ છે। બસ લોકો શોખ માટે કરી રહ્યા છે, એમાં જે ભાવ હતો એ નથી રહ્યો હવે। તમે ઘણી બધી જગ્યાએ જોશો, પણ જે શેરીઓમાં છે એ નોર્મલી પહેલાં જેવું થાય છે, પણ હવે જે મોટી મોટી જગ્યા પર છે એમાં એ ફીલ નથી રહ્યો। એમ થયું છે બસ એક બોલિવૂડ સોંગ્સ વાગી રહ્યા છે અને બસ લોકો એન્જોય કરી રહ્યા છે, ઓર કાંઈ નહીં। નવરાત્રીનો જે પાવન પર્વ છે, આ પાવન પર્વને આપણે માની આરાધના કરીને ઉજવવાનો હોય છે, પરંતુ ક્યાંક આ શકીરા જે ડાન્સ કરવામાં આવે કેટલું યોગ્ય છે? बिल्कुल भी नहीं। एक्चुअली जो हमारी नई पीढ़ी है, हम उन्हें क्या मैसेज दे रहे हैं? जो प्योरिटी का एसेंस है नवरात्रि में, कि हमारी बॉडी क्लेंस होनी चाहिए, हमारा माइंड क्लेंस होना चाहिए, हमें माँ की आराधना करनी है। गरबा कर रहे तो हमें वो माँ की आराधना है। पहले वो बीच में देवी माँ को बिठाते थे, उनके आजू बाजू गरबा करते थे। अब जो नई पीढ़ी, उन्हें क्या मैसेज जा रहा है कि नवरात्रि तो उन्हें लगता है रात भर घूमने मिलेगा, हमें आज़ादी मिल जाएगी, हम बाहर क्या कर रहे हैं हमारे पेरेंट्स को पता नहीं चल रहा है, यहाँ पे वेस्टर्न म्यूजिक बज रहा है, बच्चे डीजे पर डांस कर रहे हैं, तो उनके जो भाव है अंदर के, जो गरबा का भाव होना चाहिए, वो भाव तो रहा ही नहीं।
अब ये पूरा इंजॉयमेंट हो गया है, वेस्टर्न कल्चर चल गया है। जो हमारी संस्कृति है, हमारी जो इंडियन कल्चर है, वो वेस्टर्नाइजेशन होता जा रहा है धीरे धीरे, और जो हमारी संस्कृति, हमारा धर्म धीरे धीरे इसी तरह से मरता जा रहा है। ये एक तरह से बॉलीवुड का इसमें भी बहुत बड़ा हाथ है कि वो गरबे में, मतलब जो बॉलीवुड हम सॉन्ग्स देखते हैं उसमें इतना ग्लैमर दिखा देते हैं, इतनी अश्लीलता दिखा देते हैं कि बच्चे भी कि हमें ऐसा ब्लाउज चाहिए, बैकलेस चाहिए, वो चाहिए। तो जो वल्गैरिटी है वो बढ़ती जा रही है और प्योरिटी जो है वो धीरे धीरे एकदम खत्म होती जा रही है। यही चलता रहा तो हमारी संस्कृति पूरी तरह खत्म हो जाएगी और पूरा वेस्टर्नाइजेशन धीरे धीरे इंडिया में आ जाएगा। हम हमारी जड़ों से एकदम उखड़ जाएंगे। बिल्कुल हमारी जड़ों से हमें जुड़ा रहना चाहिए। ચોક્કસથી હું ફરી આપની પાસે એટલે આવવા માંગીશ. આપે એવું કીધું કે માની જે આરાધના કરવાની હોય એની જગ્યાએ એનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો આજની પીઢી જે માત્ર મનોરંજન કરી રહી છે એને આપ શું કહેવા માંગો? એ અમારાથી જ સુધરશે જો હવે અમે લોકો જ આ વસ્તુને સ્ટોપ કરીએ તો એ અમારું, કારણ કે પહેલા આપણા મમ્મી પપ્પા જે કરતા હતા એનું જોઈને મેં તમને કીધું કે મઢ લઈને લોકો રમતા હતા. મેં પોતે એ વસ્તુ કરી નથી, પણ એ મને સંસ્કાર આપણામાંથી ખબર છે. હવે આપણે જે વસ્તુ પાછી ચાલુ કરશું તો આપણા છોકરાઓને પણ એ વસ્તુ ખબર પડશે કે આ ડીજે કે કોઈ પબ નથી, આ માતાજીના ગરબાનો મંડપ છે જ્યાં આપણે ગરબા કરવાના છે. તમે દોડિયા કરો પણ એનાથી વધારે ડીજે કરો તો પછી તમે પબ જ જાઓ ને, ગરબા શું કામ કરો છો? સાચી વાત છે. જો દોઢિયા અને ગરબાથી જો વધારે કરવું છે તો પછી ભાઈ પબે જ જવું જોઈએ, ના કે માનું ઉલ્લંઘન કરવું જોઈએ. કારણ કે નવરાત્રિના જે 9 દિવસ હોય છે એમાં માતાના એટલે કહી શકાય વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે, નહીં કે આ રીતે ડીજેના તાલની ઉપર સકીરા ડાન્સ કરવું હોય છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.